તો સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો છે। અમદાવાદના વેપારી સિદ્ધરાજ દ્વિવેદીએ સુરેન્દ્રનગરના યુવક આતિશ ઠક્કર પાસેથી 3 લાખ રૂપિયાનું વ્યાજ લીધું હતું, પરંતુ વ્યાજખોરે ધાકધમકી અને દબાણથી કુલ 25 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવાનો આરોપ છે। એટલું જ નહીં, 25 લાખ ચૂકવ્યા બાદ પણ વધુ 5 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાઈ। આ મામલે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે।